અમને ન્યાય જોઈએ, અમારે કાંઈ લેવા દેવા નહીં. અહીંયાથી અમે લારી નહીં હટાઈએ, ભલે મરી જશું જીવીશું પણ અમે અહીંયાથી લારી નહીં હટાઈએ. આવનારા સમયમાં અમને મ્યુનિસિપાલિટી વાળાએ એમ કીધું હતું કે અત્યારે ઓટલા ફાળવ્યા છે એનો ઢો થઈ જવા દો, પછી તમારા માટે લારીઓવાળા બચેલા જે લારીઓવાળા છે એમના માટે અમે કોઈ આવનારી સુવિધા કરી આપશું. પણ અત્યારે ઓટલા બનીને 1.5-2 વર્ષ જેવું થવા આવ્યું પણ અમારે કોઈ લારીઓવાળાનું કાંઈ થયું નથી. ત્યાં તો સરકાર અમને એવું કહે કે રાત્રે ચોરીઓ કરવા જઈએ અમે, નહીં તો અમને આ ઈમાનદારીઓનો ધંધો કરવા દો, નહીં તો અમે દારૂનો ધંધાની પરમિટ આપો, નહીં તો અમને ચોરી કરવાની પરમિટ આપો. આજે એ થયું કે અમે શાંતિથી બધા 12 લારીઓવાળા અહીંયા 10-15 લારીઓવાળા ધંધો કર્યા કરતા હતા અને ટીટી કમિશનર અને અનિલ સાહેબ બંને આવ્યા. પહેલાં ગાડી લઈ અને પેલી પ્રેગ્નેન્ટ મહિલા હતી એક, એને હાથમાંથી કાંટો લઈ લીધો અને એને ધક્કો મારી અને બધો માલ નીચે નાખીને લારી ભરીને લઈ ગયા. બીજો એક નાનો છોકરો છે 15 વર્ષનો, એના પપ્પા કોરોનામાં ઓફ થઈ ગયા છે, એનું કોઈ આગળ પાછળ છે નહીં અને એ છોકરો આવી રહ્યો છોકરો એના આગળ પાછળ કોઈ નહીં, એની મમ્મી વિધવા છે, એકલો એ છોકરો એના ઘરનું ગુજરાન કરે છે. એ છોકરાની પણ લારી ભરીને લઈ ગયા. મ્યુનિસિપાલિટી વાળાને અમે હાથ પગ